Hello, friends. Good morning and good afternoon. Welcome to all of you in our lecture number 7. આપણે બધા રોજની જેમ વળી પાછા આજે આપણે મળીએ રાઈટ. આજે લેક્ચર 7 જે છે એની અંદર આપણે ક્યાંથી શું કરવાનું છે એ તો આપણે કરશું જ. પણ બિફોર સ્ટાર્ટિંગ અવર લેક્ચર નંબર 7 વી જસ્ટ લુક એટ ધ લેક્ચર નંબર 6. બરાબર છે. લેક્ચર નંબર 6 ઉપર થોડીક આપણે નજર મારીએ તો લેક્ચર નંબર 6ની અંદર આપણે શું જોયું તો કે આપણે જોયું કે અલીભાઈ જે છે રાઈટ એ આખી વાત કરે છે બચ્ચાઓની બાબતની, પ્લસ આ જે રીંછ આવી જાય છે એ જે ઘટના છે એની આપણે વાત જોઈ કે કઈ રીતે ભાઈ બાંધતા હોય છે, કઈ રીતની વસ્તુઓ બને છે ઘટના એ આપણે જોયું. બરાબર છે. પછી સંવાદ જોયો. બરાબર છે. રામસિંહનો, પછી એમની વાઈફનો અને અલીભાઈનો. બરાબર છે. એ નાનું એવું આપણે જોયું. આજે લેક્ચર નંબર 7ની અંદર ઓન ધ પેજ નંબર 6 જોવો, પેજ નંબર 6 ઉપર જોવો તમને એ લોકો જે લગભગ પેજ નંબર 6 ઉપર જે લાસ્ટની ઉપરનો જે પેરેગ્રાફ રાઈટ, અલીભાઈ. બરાબર, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. અલીભાઈ કન્ટિન્યુ. બરાબર ને. અને બીજી વાત કે મને એમ હશે કે તમે લોકો બધા આપણો વિડીયો લેક્ચર છે એ સરખી રીતે રિફર કરતા હશો અને જ્યાં પણ તમને કંઈ ડિફિકલ્ટી કે એવું લાગતું હશે ત્યાં તમે લોકો બરાબર રીતે નોટ કરેલી હશે રાઈટ. તો એ બધું સાચવજો. આપણે મળીએ ત્યાં ડિસ્કશન કરશું. બરાબર. પણ જે પણ ભણીએ છીએ એ બરાબર રીતે આપણે સરખી રીતે નોંધીએ, સરખી રીતે સમજીએ એ બહુ મહત્ત્વનું છે. બરાબર. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. તો એ વસ્તુઓ આપણે જોવાનું છે અહીંયા આજે. તો આપણે અહીંયા આગળ વધીએ ત્યાં પહેલાં થોડું આપણે આ ચેપ્ટરનું રિવાઇઝ પોતાની મનથી કરી લેવાનું. બરાબર છે. લેક્ચર સ્ટાર્ટ થાય બરાબર છે તમે જુઓ એ પહેલાં થોડુંક આગળનો જે લેક્ચર જે ભણ્યા હોય આપણે બરાબર છે એ સેજ આપણે જોઈ લેવું. મતલબ કઈ રીતે પોતાના મનથી વિચારી લેવું, એટલે જેથી કરીને તમે પાછા અત્યારે આ લેક્ચરમાં બેસો તો તમને બરાબર લિંક જે છે એ મળે. ઓકે, તો નાવ સ્ટાર્ટ. જો શું કહે છે કે અલીભાઈ કન્ટિન્યુ. ધ હ્યુજ બિયર 3 times the size of the mother leopard stood up on his hind leg. બરાબર છે. શું કીધું? અલીભાઈ પોતાની વાતને આગળ વધારે છે. અલીભાઈ કન્ટિન્યુ. અલીભાઈ પોતાની વાતને આગળ કરે છે કે ધ હ્યુજ બિયર, વિશાળ કદવાળું રીંછ, 3 times the size of mother leopard, જે માદા ચિત્તા જે છે રાઈટ એની કરતાં 3 ગણું મોટું. 3 times એટલે કે 3 ગણું, 3 વખત સાઇઝ એટલે એનું જે કદ શરીર જે છે માતા ચિત્તા જે હતી રાઈટ, માતા ચિત્તા કરતાં 3 ગણું મોટું બરાબર રીંછ હતું એવું અલીભાઈ અહીંયા કહે છે. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ. રીંછ બેઝિકલી તમે જોયું હશે, તમે કદાચ રીંછ જે તમે પિક્ચરોમાં જોતા હશો તો રીંછ ઊભું થાય તો એ એના આમ જનરલી રીંછ હાલતું હોય અને એ ઊભું થાય તો એના જે પાછલા પગ જે હોય એની ઉપર રીંછ ઊભું થતું હોય છે. તો અહીંયા જે હાઇન્ડ લેગ જે છે HIND એટલે કે પાછળ, એનો અર્થ શું થાય? પાછળ. લેગ્સ એટલે આપણને ખબર છે તો કે પગ. પાછળના પગ ઉપર રીંછ છે એ ઊભું થાય છે. સ્ટૂડ અપ એટલે ઊભું થઈ જવું. હવે જો હવે શું કહે છે? He stretched out his big paws with the strong sharp nail. બરાબર છે. શું કીધું? He stretched એટલે કે લંબાવવું. He stretched out his big paws. એને પોતાનો આમ હાથ જે આમ હતું એમાંથી આમ થયું, પાછલા પગ પર ઊભું થયું. પછી જેનો આ હાથ હતો પાઉસ એટલે જે આ પંજો જે હોય રાઈટ એ આમ આવી રીતે આમ લંબાવ્યો. વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ. બરાબર, મજબૂત, ભરાવદાર, સ્ટ્રોંગ, મજબૂત. શાર્પ એટલે અણીદાર. નેલ્સ એટલે કે નખ. અણીદાર એવા ભરાવદાર પંજાઓ જે છે, નખદાર. બરાબર, ટૂંકમાં અણીદાર નખ છે, ભરાવદાર પંજો. એવી રીતે રીંછ આવી રીતે આમ એ માતા ચિત્તા જે છે એની સામે રીંછ ઊભું થયું અને પોતાનું આમ આવી રીતે આમ પોતાનું લંબાવ્યું એવું અહીંયા એ કહે છે. હાથ લંબાવ્યા એવી રીતે ટૂંકમાં. હાથ તો નહીં પણ એના જે કંઈ રીતે યુઝ કરતા એ મુજબ. બરાબર છે. મેં તમને એવું દ્રશ્ય અહીંયા વર્ણવ્યું. શાર્પ એટલે કે અણીદાર, સ્ટ્રોંગ એટલે કે મજબૂત રાઈટ. પછી શું કહે છે આગળ? He showed his teeth and growled. અહીંયા જે છે ગ્રાઉલ્ડ,
એટલે કે એ પણ અહીંયા અવાજ માટે શબ્દ આપણે પ્રયોજ્યો છે. ગ્રાઉલ્ડ, GROWLED, ગ્રાઉલ્ડ એટલે કે પ્રાણીઓનો અવાજ આવે તે. તો અહીંયા કયું પ્રાણી અવાજ કરે? તો કે રીંછ અવાજ કરે છે. તો હી જે છે એ રીંછ માટે વાપર્યું છે. તો કે હી શોડ હિઝ ટીથ, એના જે દાંત જે છે રીંછના તે દેખાડે છે આમ ગુસ્સામાં. બેઝિકલી આવા બધા પ્રાણીઓ હોય ને એ જ્યારે કોઈ એવી ગુસ્સાની આમ ગુસ્સામાં ને એમાં હોય ને ત્યારે એ લોકો પોતાના મોઢાના આગળના દાંત દેખાડે. તો રીંછે આમ બે હાથ ટૂંકમાં આગળનો જે હાથના જે ભાગ છે એ ઊંચા કરીને પંજાઓ જે છે એ મજબૂત પંજો, અણીદાર નખ અને તદુપરાંત બીજું શું ઉમેર્યું એમાં? તો કે પોતાના દાંત, બરાબર, દાંતથી એક્શન કરે છે. એન્ડ ગ્રાઉલ્ડ એટલે કે પછી અવાજ કરે છે, દાંત દેખાડીને શું કરે છે? અવાજ. પછી શું આગળ લખે છે કે ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. આવું ઓલા રીંછે આમ કર્યું ને, પોતાનું એન્ટ્રી પાડીને પોતાની રીંછે, એટલે માતા ચિત્તા જે છે એ ઘડીક વાર એની સામું આમ જોયું. અને સ્વાભાવિક છે કે એવી ઘટનાઓ બને એટલે ઘડીક તો કોઈ પણ પ્રાણી હોય કે મનુષ્ય, કોઈ પણ વ્યક્તિ હોય, કંઈક નવું કંઈ થતું હોય સામું, એટલે પહેલાં આપણે આમ જોઈએ જ તે કે શું આ ખેલ થઈ રહ્યા છે, રાઈટ? તો એમ માતા ચિત્તા જે છે એ ફોર અ સેકન્ડ આમ થોડીક વાર એને આમ જોયું. પછી શું કીધું? લુક એટ હિમ ફોર અ સેકન્ડ. પછી સ્નલ, અહીંયા SNARLED જે છે એને સ્નાલ, બરાબર, એમ વચાય છે. સ્નાલ એટલે એક જાતનો આમ કહેવાય ને, આમ શિકાર કરતી વખતે આમ અવાજ જે થાય ને આમ, હવે આ જે ચિત્તાની હોય લોકો જે શિકાર કરતા એ વખતે જે અવાજ કરે ને, બરાબર છે, એ અવાજ માટે શબ્દ વપરાય એને અહીંયા સ્નાલ કહીએ છીએ. તમને તમારું જે મટીરિયલ છે એમાં લખેલું થશે, તમે એમાં પણ જોઈ શકો છો, કદાચ પ્રોપર ઉચ્ચારણ ન સમજાય તો. તો ત્રાડ એક જાતનો આમ કહેવાય ને એ રીતની અવાજ કરે છે. તો ઘડીક એને લેપર્ડ એની સામે આમ જોયું, રીંછની સામે. પછી પોતે શું કર્યું? સ્નાલ એન્ડ વિથ લીપ, લીપ એટલે કૂદકો, વિથ અ લીપ knock એટલે મારવું, વિથ અ લીપ knock ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. અવાજ કરીને જોશથી આમ દબીને આમ ઠેકડો એની ઉપર એણે માર્યો, બરાબર છે. ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, મોન્સ્ટર જે છે, બરાબર, કાળું રીંછ એની માટે શબ્દ વાપર્યો છે. તો પછી દીપડાએ ટૂંકમાં ચિત્તાએ એની ઉપર હુમલો કર્યો, જમ્પ કર્યું. તો પછી એ લીપ અને જે જમ્પ એ તમે જુઓ તો એ બંને, બરાબર છે, સિનોનિમ્સ તરીકે બે ઉપયોગ થાય, બરાબર. તમે એ વસ્તુ નોટ કરજો અહીંયા. પછી શું કીધું? The wall valley echoed with the sound of their fight. The wall valley જે આખી જે ખીણ એરિયા હતો એને ઇકોડ એટલે કે અવાજ, આખી જે વેલી હતી એમાં એ બેનો અવાજનો જે પડઘો પડતો હતો, ઇકો, બરાબર છે, ડ સાયલન્ટ રાખશું. એ જે પડઘો પડતો હતો એ પડઘાથી આખી જે ખીણ હતી એ ખીણ વિસ્તાર આમ કહેવાય ને આમ આખું ભરાઈ ગયો એના અવાજના પડઘાથી, એવું લાગી રહ્યું હતું. સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, એમની ફાઇટ, એમની જે માથાકૂટ જે કુસ્તીઓ ચાલતી હતી, કુસ્તીઓ તો નહીં પણ એ ઝઘડતા હતા, એ જે ઝઘડવાનો જે અવાજ આવતો હતો એ અવાજનો જે પડઘો પડતો હતો એ પડઘો આખી જે ખીણ એરિયા છે એમાં ફેલાઈ ગયો હતો. પછી શું લખ્યું છે? The snow leopard was swift and jumped about from side to side, tearing away big piece of black furry skin of bear. શું કર્યું? સ્નો લેપર્ડ જે મલાચિત્તા છે એ પોતે આમથી આમ, બરાબર છે, એ કૂદકા મારે છે, જમ્પ મારે છે, એક સાઈડથી બીજી સાઈડ, ઓલી સાઈડથી પેલી સાઈડ, બરાબર છે, સાઈડ ટુ સાઈડ. એન્ડ tearing away big piece of black furry skin of bear. ટીયરિંગ એટલે આમ ફાડી નાખવું, આમ બાચકા ભરલે એવું, બરાબર છે, આમ ચીરી નાખે ને એવું. tearing away a big piece of black furry skin of bear. જે કાળા કલરની ચામડી હતી, મતલબ રીંછ હોય કાળું હોય એટલે કાળા કલરની જે ચામડી હતી એ ચામડીનો રૂવાટીનો જે ઉપરનો ભાગ જે છે એ ભાગ આ ચિત્તાએ શું કર્યો? ફાડી નાખ્યો, રાઈટ, આમથી આમ જમ્પ મારી. પછી શું લખ્યું આગળ? બિગ પીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. રીંછનું જે ટૂંકમાં જે કાળા કલરની જે ચામડી રૂવાટીનો જે ભાગ છે એનો એક બિગ પીસ, મોટો એક ભાગ એ
ચીરી નાખ્યો, માદા ચિત્તાએ એવું અહીંયા લખે છે. એટલે ટીયરિંગ એટલે કે ચીરી નાખવું. પછી શું લખ્યું છે આગળ? ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. એનિમી એટલે કે રાઈટ. ધ બલ્કી જે છે એટલે કે વજનદાર. બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. વજનદાર અને હળવું. રીંછ બેઝિકલી આમ વજનમાં હોય એટલે એની જે એક્ટિવિટી કરે ને એ ચિત્તાની જેમ તો ન જ કરી શકે. તમને આમ આઈડિયા ખાલી લગાવો કે ચિત્તો જે રીતે આમથી આમ ભાગે કરે ને જમ્પ મારે, શું એવી રીતે રીંછ કરી શકે? તો ખાલી વિચારો, જસ્ટ તમે તમારી મેળે વિચારો, તમને આઈડિયા આવે. ન કરી શકે. એટલે અહીંયા અલીભાઈએ ટૂંકમાં એવી રીતે વાત કરી છે કે ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ એટલે કે શું કહેવું? તો કે સફળ ન થવું, બરાબર છે, હારવું. પણ અહીંયા ઇન્જર નુકસાન કરવું, એને વગાડવું, બરાબર છે, એને ઘાયલ કરવું. જે બ્લેક વજનદાર અને હળવું, બરાબર છે, એ જે રીંછ છે એ એના દુશ્મનને અસફળ કરવામાં સફળ રહ્યું નહીં. ટૂંકમાં શું કર્યું કે આ વજનદાર અને હલકું જે ટૂંકમાં છે રીંછ, એણે પોતાના દુશ્મનને નુકસાન પહોંચાડવામાં બરાબર શું ગયું? નિષ્ફળ ગયું. ફેલ એટલે કે નિષ્ફળ જવું. ઇન્જર એટલે કે વગાડવામાં, ટૂંકમાં ઘા કરવામાં એ શું ગયું? નિષ્ફળ ગયું. પછી શું લખે છે આગળ? ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ. ધ ફાઇટ લાસ્ટેડ અબાઉટ 10 મિનિટ. લગભગ આ ફાઇટ જે છે બરાબર એ કેટલી મિનિટ સુધી ચાલી? તો કે 10 મિનિટ સુધી ચાલી. અહીંયા લાસ્ટેડ, અહીંયા જે છે લાસ્ટેડ ટકવું, બરાબર છે. ક્યાં સુધી ટકી? આપણે એમ તો ન કહી શકીએ કે 10 મિનિટ સુધી લગભગ આ ફાઇટ આવી રીતે આમ ટકી. એવું ખરાબ લાગે, પણ આપણે એ અર્થમાં લઈએ કે ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ. લગભગ 10 મિનિટ જેવી આ જે છે ફાઇટિંગ એ બે વચ્ચે રહી. પછીનો જે પેરેગ્રાફ છે એમાં શું કહે છે તમે જુઓ. શું કીધું? ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. આવી રીતે માદા ચિત્તાએ એની ઉપર હુમલો કર્યો એટલે રીંછને લોહી નીકળ્યું, એટલે લખ્યું છે ધ બિયર વોઝ બ્લીડિંગ એટલે કે લોહી નીકળવું. બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીંછ છે એને રીંછને અહીંયા ત્યાં ધીરે ધીરે શું નીકળવા માંડ્યું હતું? તો કે લોહી નીકળવા માંડ્યું હતું, રાઈટ. હવે પછી શું લખે છે આગળ? વેનેવર ધ લેપર્ડ અટેક ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પાઉ ટુ કવર હિઝ ફેસ. વેનેવર જ્યારે લેપર્ડ જે છે એ અટેક કરે છે એની ઉપર, ત્યારે બિયર શું કરે છે? લિફ્ટેડ હિઝ હ્યુજ પાઉ. લિફ્ટેડ ઊંચો એનો પોતાનો આ જે પંજો હોય એ ઊંચો કરે છે. ટુ કવર હિઝ ફેસ, એનું મોઢું બચાવવા માટે. કવર એટલે કે બચાવવું. એનું મોઢું બચાવવા માટે તે પોતાનો પંજો આવી રીતે લિફ્ટ કરે છે અને આમ ઢાંકે છે. જ્યારે એ માદા ચિત્તા છે એ હુમલો કરે એની ઉપર, એટલે એનાથી બચવા માટે પોતાનો પગ આવી રીતે આમ એ જે છે એ ઊંચો કરે છે. એટલે લખ્યું છે ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પાઉસ ટુ કવર હિઝ ફેસ. હ્યુજ એટલે મોટો, બરાબર છે. પાઉસ એટલે કે પંજો, મોટો પંજાથી પોતાનું મોઢું કવર કરે. કવર એટલે કે સુરક્ષિત કરવું. પછી શું લખે છે? ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ escape to save his life. હવે શું કરે છે? The bear was now trying to escape to save his life. હવે પ્રયત્ન કરે છે એને લાઈફ, એનું જીવન બચાવવાનો. હવે રીંછ શું કરતું હતું? તો કે પ્રયત્ન કરતું હતું. અહીંયા એસ્કેપ જે છે એટલે છટકવું, નીકળવું. હવે રીંછ પોતાની લાઈફ સેવ એટલે બચાવવું, પોતાની જિંદગી બચાવવા માટે નીકળવાનો, છટકવાનો પ્રયત્ન કરતો હતું. વોઝ નાવ ટ્રાઇંગ કરતું હતું, પાસ્ટ કન્ટિન્યુ. તો હવે આવી ઘટના થઈ એટલે માદા જે ચિત્તા જે છે રાઈટ, એને બરાબર જુઓ તમે. અહીંયા એક વસ્તુ તમે નોટ કરો કે રીંછ આપણે પહેલાં કીધું એમ કે 3 ટાઈમ એની જે સાઇઝ છે એ 3 ટાઈમ મોટી છે લેપર્ડ કરતાં. માદા ચિત્તા કરતાં 3 ગણું મોટું છે. તેમ છતાં માદા ચિત્તા જે છે એ રીંછને હંફાવી દે છે, બરાબર ને? કારણ કે એ એના કવરને બચાવવા માંગતી હતી. એટલે કોઈ પણ શક્તિ સામે હોય, પણ એ હંમેશા, એ પછી પ્રાણીઓમાં હોય કે મનુષ્યમાં, કોઈ પણ માં હોય, એ કોઈ પણ શક્તિ હોય સામે, બરાબર, પણ એ એમના સંતાનો માટે હંમેશા આવી પ્રોટેક્ટિવ હોય, બરાબર, કોઈ પણ વસ્તુ હોય.
એટલે અહીંયા તમે જુઓ, હવે તો એ રીંછ પોતે પ્રયત્ન કરે છે, નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, પોતાનું જીવન બચાવવાનું અહીંયા પ્રયત્ન કેમ છટકવું અને પોતાનું જીવન કેમ બચાવવું એવું હવે રીંછ પ્રયત્ન કરતું હતું એવું ઓલીભાઈ જણાવે છે. પછી શું કહે છે? They both moved further and further till they disappeared round the huge mountain. શું લખ્યું? They both moved further and further. બે આગળ વધતા ગયા, બરાબર. They both moved further and further. આગળ વધતા ગયા. Till they disappeared round the huge mountain. Disappeared એટલે કે અદૃશ્ય થઈ જવું. ક્યાં? તો કે હ્યુજ માઉન્ટેન, મોટો જે પર્વત હતો એ પર્વતની અંદર બે શું થઈ ગયા? અદૃશ્ય. બરાબર. એ બે આગળ વધતા જ ગયા ક્યાં સુધી? કે જ્યાં સુધી બે મોટો જે પર્વત હતો એમાં અદૃશ્ય ન થયા ત્યાં સુધી બે આગળ વધતા જ ગયા ઝઘડતા. એવું ઓલીભાઈ અહીંયા જણાવે છે. હવે શું થાય છે એ જુઓ. I could not see them for a while. I could not see them for a while, but I could hear the growls and snarl. પાછો શબ્દ ઉપર હમણાં આવ્યો, પાછો અહીંયા આવ્યો. હું એમનો અવાજ અને એમની ત્રાડ, સ્નાલ એટલે કે ત્રાડ, અને જે ગ્રાઉલ્સ જે મેં કીધું એમ કે અવાજ પ્રાણીઓનો, એમનો અવાજ અને એમની ત્રાડો હું સાંભળી શકતો હતો, હું જોઈ શકતો હતો. આઈ કુડ નોટ સી ધેમ, હું એમને જોઈ શકતો ન હતો, બટ આઈ કુડ હિયર, હું સાંભળી શકતો હતો. બરાબર. શું સાંભળી શકતા હતા? ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાલ, એમનો જે અવાજ અને એમની જે ત્રાડો હતી એ હું સાંભળી શકતો હતો એવું ઓલીભાઈ અહીંયા કહે છે. પછી શું ઓલીભાઈ જણાવે છે? Then the valley was calm and quiet once again. જો અહીંયા claim and quiet એ બંનેનો અર્થ તમે જુઓ ને તો સરખો જ છે, શાંત. બરાબર છે, શાંત થવું. પણ એ જો કઈ રીતે વાક્ય આખું આપ્યું જો, Then the valley was calm, પછી જે ખીણ હતી શાંત થઈ ગઈ, એન્ડ ક્વાઇટ વન્સ અગેન, વળી પાછી શાંત થઈ ગઈ. એટલે એ એવા ભાવાર્થની અંદર અહીંયા આપ્યું છે. એટલે આપણે શું આખું બેયનું જો તમે અલગ કરીને વાક્ય બનાવો ને તો હરખું બંધ નહીં બેસે. એટલે આપણે આખું લઈ લઈએ કે ત્યાર પછી વહેલી આખી શાંત, વળી પાછી શાંત થઈ ગઈ, એવું આપણે અહીંયા આખું વાક્ય બનાવીએ કે બે બાજતા આગળ વધી જાય છે, પછી દેખાતા નથી, અવાજ આવતો હતો પણ પછી પાછું એ શાંતિ થઈ જાય છે ખીણની અંદર. ક્લેમ એન્ડ ક્વાઇટ વન્સ અગેન, વળી પાછી શાંત અને એમ એકદમ ધીરજવાળું વાતાવરણ થઈ ગયું ને એવું વાતાવરણ પાછું અહીંયા થઈ જાય છે. The mother reappeared, માતા વળી પાછી. The mother reappeared and ran up to her cubs, માતા વળી પાછી દેખાણી and ran up to her cubs, અને દોડીને ક્યાં આવી ગઈ? પોતાના બચ્ચા પાસે. ran up to her cubs, માતા દેખાણી ફરી પાછી, reappeared એટલે કે ફરી પાછી દેખાણી અને દોડીને પોતાના બચ્ચા પાસે આવી ગઈ. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. શું કરવા માંડી? આમ સૂંઘવા માંડી, and licked them, આમ ચાટવા માંડી. જોયું તો પ્રાણીઓમાં બેઝિકલી એવું બને, તમે કદાચ તમે જોયું હશે આ દ્રશ્ય કે પ્રાણીઓ એ નાના બચ્ચા હોય ને પેલા સૂંઘે પછી આમ ચાટે ને એવું બધું કરે ને, તો અહીંયા માતા એવું જ કરે છે. She smelled and licked them, એટલે આમ ચાટવું તો પણ એ રીતનું ટૂંકમાં આમ એ રીતનું કરતો, વાલને કરતો ને એ પ્રમાણે એક પાર્ટ છે. તો lick them over and over, આમ બધી જગ્યાએ આમ ચાટવા માંડે છે, એ રીતે કરવા માંડે છે. Over and over again and over again to make sure that they were not hurt by the bear. અને ખાતરી કરવા માંગતી હતી. આવું શું કામ કરતી? સૂંઘતી હતી, ચાટતી હતી, શું કામ કરતી હતી? કારણ કે માતા છે એ ખાતરી કરવા માંગતી હતી કે એમના બચ્ચાઓને રીંછ દ્વારા કોઈ નુકસાન તો પહોંચાડવામાં નથી આવ્યું ને. એટલે માતા જે છે એ બધું ચેક કરતી હતી. મેક શ્યોર ધેટ ધે વેર નોટ હર્ટ બાય ધ બિયર. મેક શ્યોર એ ખાતરી કરવા માંગતી હતી કે બિયર દ્વારા એમના બચ્ચાઓને હર્ટ એટલે કે નુકસાન કરવામાં નથી આવ્યું ને, બરાબર છે, કોઈ ઈજા કરવામાં નથી આવ્યું ને. એ એના ભાગરૂપે માતા જે છે, માતા ચિત્તા, એ એના બચ્ચાને એ રીતની અહીંયા આવીને સૂંઘવાની ક્રિયાઓ, પછી આમ ચાટવાની બધી ક્રિયાઓ એ કરતી હતી એવું ઓલીભાઈ જણાવે છે.
પછી જોઈએ, પછી શું કહે છે? પછી the three then climb up the mountain and disappeared. શું અલીભાઈ કીધું? The three then disappeared. એ જે ત્રણ જે છે પછી શું થાય છે? અદૃશ્ય, રાઈટ? એટલે અહીંયા કીધું the three then climb up the mountain and disappear. પછી તે ત્રણ પોતે climb up the mountain, ડુંગરો પર્વત ટૂંકમાં ચડે છે, and disappear એટલે પછી અદૃશ્ય થઈ જાય છે. બરાબર, એવું અલીભાઈ કીધું. પછી you must have felt very relieved, said નીલમ. નીલમે શું કીધું? કે you must have felt very relieved. પછી તો તમને કે આમ હાશકારો થઈ ગયો હશે ને, એ કે નીલમ એવું કીધું અલીભાઈને. પછી તમે શાંતિ અનુભવતા હશો ને કે હાશ બધું પતી ગયું. હે ક્વાઇટ, બિલકુલ ક્વાઇટ. I stayed in that position for some more time and watched the family disappearing in the woods, waving their tails. હું ત્યાં ઊભો રહી ગયો. હા ચોક્કસ. કે લીલામાં પૂછ્યું પછી તમને શાંતિ થઈ ગઈ હતી ને? હા ચોક્કસ. I stayed in that position. હું એ પોઝિશનમાં ઊભો જ રહી ગયો. આમનો જોયું એ જે પોઝિશનમાં હતા અલીભાઈ, એ જ તે પોઝિશનમાં રહ્યા આમનો. અને ફોર સમ મોર ટાઈમ, થોડા વધારે સમય માટે એની પોઝિશનમાં અલીભાઈ રહ્યા. એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ, વેવિંગ ધેર ટેલ્સ. વેવિંગ એટલે હલાવવું, ટેલ એટલે કે પૂંછડી, વુડ એટલે કે જે લાકડાની બધું હોય, ઝાડની બધું, તે. અલીભાઈ એમ કહે છે હું એની પોઝિશનમાં રહ્યો. ક્યાં સુધી? કે જ્યાં સુધી એ ત્રણેય જે ફેમિલી જે છે, એ ફેમિલી જે ઝાડની બધું જે છે એની અંદર પૂંછડી હલાવતા હલાવતા જ્યાં સુધી અદૃશ્ય થાય છે ત્યાં સુધી હું એની પોઝિશનમાં એમને જોતો રહ્યો. મેં ત્યાં સુધી એમને જોયા. એ ત્રણેય જણા છે પૂંછડી ડગ 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 કરતા અદૃશ્ય થઈ જાય છે ત્યાં સુધી અલીભાઈ એની પોઝિશનમાં રહ્યા. રાઈટ? આઈ સ્ટે ઇન ધેટ પોઝિશન. એ જ તે પોઝિશનમાં અલીભાઈ રહ્યા. પછી શું કીધું અલીભાઈએ? આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારો હાથ હલાવ્યો અને કીધું સેડ ગુડ બાય, આવજો. એટલે એ કે જોયું નહોતું પાછું? ઘણા એમ કે સાહેબ જોયું હતું એને? ના ના, એને જોયું નહોતું ભાઈ. કેમ કે જોયે પાછું સામું જોવે ગુડ બાય, તો પછી પાછું અલીભાઈ ગુડ બાય ન કહીએ, કેવું થાય? એટલે અલીભાઈ અહીંયા એવું કહે છે કે આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ એન્ડ સેડ. એ જે કીધું હોય ને, એ વખતેનો જે ભાવ હોય ને, એ અંદર આમ એક હરખ, એક લાગણી, એક અટેચમેન્ટ થયું હોય, એ બધો ભાવ એક સાથે ઉદ્ભવ્યો હોય. કેમ કે આવી ફાઇટિંગ પહેલાં દ્રશ્ય તો એવું જ લાગ્યું જ્યારે જે કબ્સ છે પ્લેઇંગ કરતા હતા, દે વેર પ્લેઇંગ, એમ અલીભાઈને શું થયું હશે કે બરાબર, એટલે એમ થયું અલીભાઈને કે હવે આ બચ્ચા ગયા, પણ ત્યાં એમની માતા આવી ગઈ. માતાની સાઇઝ છે એ તો રીંછની સામે ઓછી હતી, તો અલીભાઈ ચિંતા હોય ને કે કદાચ એની માને મારી નાખશે તો પછી આ બચ્ચાનો શું થશે, એવી ઘણા બધા વિચારો મનમાં આવતા હોય. અને પછી આ ફાઇટ થઈ, અદૃશ્ય થઈ ગયા, આવ્યા, એટલે એવું એટમોસ્ફિયર થઈ ગયું હોય. બરાબર છે? એટલે અલીભાઈએ કીધું કે આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારા હાથ હલાવ્યા અને એમને ગુડ બાય કીધું. પછી શું કહે છે ઓન ધ પેજ નંબર 7? But what happened to the bear? asked Arjun eagerly. ઉત્સુકતા, ટૂંકમાં ઉત્સુકતા તો એમ હોય ને, એમ જાણવાની તમન્ના, એ ભાવથી. બરાબર છે? eagerly, જાણવાની તમન્ના સાથે. But what happened to the bear? પણ ઓલા રીંછ સાથે શું થયું હતું એ તો કયો, કે રીંછનું શું થયું? એવું અર્જુને અહીંયા પોતાની એક ઉત્સુકતા હોય ને જાણવાની, એ ભાવથી અલીભાઈને પૂછ્યું કે પછી વોટ હેપન ટુ ધ બિયર, એ રીંછનું શું થયું, રીંછનું શું બન્યું? ગોડ નોઝ, ભગવાન જાણે. ગોડ નોઝ. આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી બીકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. શું કહે છે? ભગવાન જાણે. ઓલ આઈ નો, હું તો ફક્ત એટલું જાણું, all I know is that the coming of the bear was blessing for me because it really saved me. ભગવાન જાણે એનું શું થયું, પણ હું એટલું જાણું છું કે હરણનું રીંછનું આવવું
એ મારી માટે ભગવાનના આશીર્વાદ સમાન જ છે, કેમ કે એ આવ્યું બરાબર છે એટલે માદા ચિત્તા છે એનું ધ્યાન એની સામે ગયું, રીછની સામે. જો રીછ ન હોત તો માદા ચિત્તનું ધ્યાન કોને સામું જાત? અલીભાઈની સામે જાત, તો કદાચ જોખમમાં પડેત. બરાબર, એટલે અલીભાઈ લખ્યું બીકોઝ ઇટ રિયલી સેવ મી, એને ખરેખરમાં મને બચાવ્યું. કોને બચાવ્યું? રીંછે બચાવ્યું અલીભાઈને, કેમ કે રીંછ હતું એટલે માદા ચિત્તા રીંછની સામે બાંધી. જો ત્યાં રીંછ ન હોત તો માદા ચિત્તા જે છે એ કોને ભાળે? તો કે અલીભાઈને ભાળે. અને અલીભાઈને જોવે તો 100% એ અલીભાઈની ઉપર જેમ રીંછની ઉપર અટેક કર્યો એમ જ તે અલીભાઈ ઉપર અટેક થાત, તો કદાચ અલીભાઈનું જીવ જોખમમાં પડે. એટલે અલીભાઈ એવા શબ્દમાં લખ્યું છે, ધ કમિંગ ઓફ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી. રીંછનું આવું એ મારી માટે આશીર્વાદ જેવું છે, બીકોઝ કારણ કે ઇટ રિયલી સેવ મી, એને ખરેખરમાં મને બચાવ્યું. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. હું ભગવાનનો ખરેખર આભાર માનું છું કે એમને બચ્ચાને બચાવ્યા અને મને પણ, TOO, એટલે એનો અર્થ થાય પણ. એમને બચ્ચાને પણ બચાવ્યા અને મને પણ બચાવો, એ બદલ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું, એવું અલીભાઈ અહીંયા કહે છે. અને આની સાથે આપણું જે રીડ 2 છે યુનિટ 1ની અંદર એ આપણે અહીંયા શું કરીએ છીએ? પૂરું કરીએ છીએ, રાઈટ. તો આ યુનિટમાં જે કાંઈ ભણ્યા એના જે વિડીયો તમારી પાસે આવશે એ બધા વિડીયો સરખી રીતે જુઓ, સમજો, રાઈટ. કદાચ પહેલી વારમાં ખ્યાલ ન હોય તો બીજી વાર પણ એને જોવું, બરાબર ને? તમારી પાસે બધા ઓપ્શન હશે, બરાબર. સરખી રીતે સ્ટોરી સમજો, બરાબર, કેમ કે આ બધું તમે સમજશો તો જ તે તમે લોકો ક્વેશ્ચન આન્સરની બધી વસ્તુ છે એ પ્રોપરલી તમે અટેન્ડ કરી શકશો, રાઈટ. તો આ સાથે આપણો યુનિટ છે, બરાબર, યુનિટ 1 એના જે 2 રીડ છે, રીડ 1, રીડ 2, એ આપણે પૂરા કરીએ છીએ અને આપણો લેક્ચર છે એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ઓકે.